ધજાનો લાભ લીધો છે એવા માતુશ્રી દેવાઈબેન પછાડ ગયેલા નિસર આ પરિવારની પણ પૂરી અનુમોદના કરી છે. આગળનો આજનો કાર્યક્રમની ચતુર્માસની અને આગામી ધજાની વિગત ચાપસીભાઈ અને ભગવાનજીભાઈ જાહેરાત કરે છે અને આ જાહેરાત પછી આપણે લાભાર્થી પરિવારોને પણ બહુમાન કરશું. ત્યાર પછી શ્રી સંત સ્વામી વાસનો લાભ બધાએ આપવાનો છે એવી આ બધાને વિનંતી છે. સાહેબનો માંગલિક બાજુ બાકી છે વ્યાખ્યા પૂજ્ય આપણી જાહેરાત પૂજ્ય સાબીજી ભગવંતોનો માંગલિક પ્રવચન બાકી છે. આ ધજા પ્રસંગે જે પધાર્યા છે અને આપણને એક પ્રેરણા આપશે એ એમને સાંભળ્યા પછી આપણે આગામી કાર્યક્રમ ચાલુ કરશું. આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ ભક્તિ છે. આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ ભક્તિ છે. વર્તમાન પછાતીપતિ શ્રી કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ ભક્તિ છે. તેમજ બંને સમુદાયના સાધુ સાધુજીને વંદન, સાધુજી ભગવંતને વંદન, સાવક અને સાવિકાઓને પ્રણામ. ખરેખર ગામની આજની ઉત્સાહ અને ધજારોહણનો પ્રસંગ ને ચાર ચાંદ લગાવનાર દરેક ભાવિકોનો શ્રી આદરી વિસાવ સ્વામી પૂજક જૈન સંઘ હૃદયપૂર્વક આભાર. આટલા મોટા પ્રસંગની અંદર ઉદારતાની વાત જ્યારે કહીએ, આગામી ચાતુર્માસની અંદર આપણે ત્યાં પ્રત્યાસ ભગવંતની નિશ્રાય એમની પણ ચાતુર્માસ સંઘને મળ્યો છે. તેમજ સાચીજી ભગવંતનો પણ ચાતુર્માસ આપણને મળ્યો છે. એ ચાતુર્માસના ખર્ચા બાબતની અહીંથી પેટી ઓફર અથવા તો ફાઇનલ ઉપર સત્ય જે આંકડા નક્કી કર્યા છે એ આંકડામાંથી કોઈ ભાગ્યશાળી હમણાં લાભ લેતો હમણાં, નહીં તો જ્યારે જે વ્યક્તિની ઈચ્છા થશે ત્યારે કમિટી અને સંઘ દ્વારા જાહેર કરવામાં આવશે. એ આંકડા હમણાં ટૂંક જ સમયમાં આપની સમક્ષ મૂકવામાં આવશે. આજના આ સુંદર પ્રસંગની અંદર સર્વસાધારણની અંદર ધજાના પ્રસંગ નિમિત્તે માતૃશ્રી કેસરબેન જેઠાલાલ ભોજરાજ ગાલા પરિવાર તરફથી 1,08,000 રૂપિયા સંઘને સર્વસાધારણ તરીકે આપેલ છે. બંને પરિવાર 1,08,000 ચલો ખૂબ ખૂબ ધન્યવાદ. બંને પરિવાર તરફથી ધજાના 1,08,000 રૂપિયા સંઘને મળે છે. સંઘ સર્વસાધારણની અંદર ખૂબ ખૂબ અનુમોદના. તેવી જ રીતે આજના એક પ્રસંગની અંદર શ્રી આદોઈ પાંજરાપોળની અંદર જેની આપણે આજે પાંજરાપોળની મુલાકાત લીધી, એ પાંજરાપોળની અંદર મુખ્ય નામની બેટીઓ પર 1,08,00,000 રૂપિયા હોસ્પિટલની બેટીઓ પર 1,08,00,000 રૂપિયાની અખંડ સૌભાગ્યવતી નીતાબેન પ્રેમજી જેઠા ગાલા પરિવારની મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. માતુશ્રી કેશવબેન જેઠાલાલ ભોજરાજ ગાલા હસ્તે નીતાબેન પ્રેમજી જેઠા ગાલા જેની ઓફર 1,08,00,000 રૂપિયાની વ્યક્તિઓ પર હોસ્પિટલ માટે છે. તેમની આપણે અહીંથી અનુમોદના કરીએ છીએ. મામા પાસે મોટી ઓફર છે પણ વધશે. શાંતિ રાખો. એક સદગસ તરફથી 2 કરોડ ને 1 લાખની ઓફર છે. આગળ વધતી જશે ત્યારે પત્રિકા દ્વારા જાહેરાત કરવામાં આવશે. 2 કરોડ ને 7 લાખ રૂપિયાની વ્યક્તિઓ પર પછી હું કઈ આબુ દેવાળા થઈને મુંબઈથી આબુ દેવાળા થઈ અને આપણે આ ધજાનો કાર્યક્રમ કરીએ અને એનો જે કઈ ખર્ચો આવે આ બંને દાતા પરિવારોને હું વિનંતી કરું છું કે આ ઉદારજીને અમને રજા આપો અને આપણી અનુકૂળતા હોય તો હું અહીંથી જાહેરાત કરું. મારે બીજા કોઈને આપવાનું ન હોય. દીકરાના લગ્ન તમારા, દાદાના લગ્ન પ્રસંગ તમારા અને એમાં બીજા ક્યાં આપણે હંમેશા તમને અમે સાંભળો તમારા રૂપિયાને ડોલરમાં બાપની પાણીનો લાભ ના આપણે ત્યાં ગોળીનો લાભ ન મળે, મુંબઈના કોઈ પણ સંઘમાં ન મળે.
પણ મારે 4.5 મહિના તપસ્વીઓને અને ગુરુ ભગવંતોને આ ગરમ પાણીનો લાભ મળે અને બહુ નાની રકમ છે 1,51,000 રૂપિયા કોઈ પણ સારી ઈચ્છા નથી નામ જણાવવાનું નથી તેવી રીતે જેને અમીર કહેવાય હવે અમીરની અંદર 3,51,000 રૂપિયા સંગ્યો 3,51,000 અમીર બહુ નાની રકમ છે અને મારી પાસે ઘર શ્રીમંત પરિવારો છે 3,51,000 બારુની કોઈના વર્ધવાન તબના સાધીની ભગવંતનો જાતિઓમાં સહી છે અને એ ગોત્રીની અંદર તમારો લાભ મળશે પુણ્યચારીઓ બોલો ભાગ્યશાળી 3,51,000 રૂપિયા 3,51,000 તો 1,51 में संपत्ति बन्यो साबर तो 1,51 में जवाब जातुमा पयुष અને સંપત્તિ પણ બજેટ અને બધો સારો એકદમ બેસ્ટ અને પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન કલાપુરા સમુદાયના દિવ્ય કિરાસીજી મહારાજ સાહેબ આદિ છેલ્લા 3 આ આપણને ચાતુર્માસ મળ્યું છે આવતા વર્ષ જેમ આપણે 70 સાલનું ચાતુર્માસ હતું એવી જ રીતે આ ભવ્યથી ભવ્ય આપણે આરાધનાથી આ વર્ષે આપણે ચાતુર્માસની આરાધના થશે મુંબઈથી હજી પણ પરિવારો ઘણા અહીંયાનો જોવે છે આવી નથી શકતા આપ સાક્ષી છો શ્રી સંઘ અમારી ટ્રસ્ટી કમિટી આ ચાતુર્માસ કે કોઈ પણ અનુષ્ઠાન હોય એના માટે ખરે પગે તૈયાર છે પણ તૈયાર ક્યારે જઈએ અહીંયા અમને શ્રી સંઘની અંદર દાતા પરિવાર એમના સંપત્તિનો ધોધ વરસાવી રહ્યા છે જ્યારે જ્યારે સંઘ ચહેન મૂકે છે ત્યારે આ દાતાશ્રીઓ કોઈ પણ તક જવા નથી દેતા ખરેખર વંદન કરીએ છીએ આદોઈની આ ભૂમિને આદોઈના પરિવારજનોને વંદન કરીએ છીએ કે આપ આવા સુકૃત કરી રહ્યા છો અમને કમિટીને અપાર પૂરું પાડી રહ્યા છો ખરેખર આપણે અનુમોદન છે આ અવસર ચૂકતા નહીં થોડા જ સમયમાં ચાતુર્માસ પ્રવેશની પણ તારીખ આપણને હમણાં થોડા ટાઈમમાં સાહેબ સાથે ચર્ચા કરીને જણાવશું તો દરેક ભાગ્યશાળીઓ પત્રિકામાં આખું પ્રોગ્રામ આપવું રહેશે આ ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજુબાજુ તારીખ 15 જૂન 2025 રવિવાર બરાબર એક વર્ષ આ તારીખે આપણે વિગતવાર હજી પછી જાહેરાત થશે આજે આપણે કરી છીએ સરસ્વતીનો પણ અહીંયાથી મુંબઈથી લાવવા માટે ચડાવો થશે તો વધુમાં વધુ સંખ્યાની અંદર આ ફાળીની અંદર વધારો આ દાદાની આપણને કૃપા મળશે તો દરેક ભાગ્યશાળીઓ આ શ્રી સંઘની અંદર આપણને જોડવા માટે શ્રી આદરણીય પૂજક પેન્શન આપણે બે હાથ જોડીને વિનંતી કરે છે આ વર્ષના ચાતુર્માસના લાભાર્થી પરિવાર કોઈ પણ પરિવારને લાભ લેવો હોય તો ટ્રસ્ટીગણે એક નગરો નક્કી કરેલ છે 5,55,555 રૂપિયા એ પરિવારનું નામ ચાતુર્માસ કોઈને 5,55,000 માં નગરો થઈને રાજ નગરો એના વધારે બીજા નામ નહીં આપણી ઘરે હું ખર્ચો છે 5,55,555 ના ચાતુર્માસના મુખ્ય લાભાર્થી તરીકે નામ લેશે 4 મહિના પરિવારનું નામ લેશે પુણ્યશાળીઓ 5,55,555 પરિવાર બોલો પુણ્યશાળી નામ આપીએ છીએ માતુશ્રી કેસરબેન મામા વાડે પરિવાર આપણા ગામના માજી સરપંચ શબ્દ મારાથી ના કહેવાય શાંતાબેન આખો બોલનો ને કે બધો યાદ નથી શાંતબેન હરક્ષણ દીરા ભારે વધારે ચલો આજના પ્રસંગને માન આપીને વધારેલા બાબાજો આપણા ગામના કોઈ પણ કામ હોય
જસુભાઈ આપણે કહી શકીએ નહીં, પણ મારા અને તમારા આ બાપુ નથી, આ તો જૈન છે. આપણા પરિવારની અંદર મેચ થયેલા અને ભાઈચારાની સાથે કલુબાથી કરીને આખો પરિવાર આ ઓસવા સાથે જોડાયેલો અને સંઘના કામ હોય કે શાસનના કામ હોય, કોઈ પણ વખતે અમારે કોઈ વિનંતી કરવાની આવશ્યકતા ના રહે. આખી પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એવા દરેક કાર્યની અંદર સાથ સહકાર આપનાર આપણા ગામના અને અમારા બંધુ એવા શ્રી જસુભા કલુભા જાડેજાનો અહીં શ્રી યાદવ દિશા ઉત્સવ મૂર્તિ પૂજક જૈન સાહેબ ખૂબ ખૂબ આભાર માને છે કે પોતાના પ્રસંગની અંદર ક્યારેય આમંત્રણની અપેક્ષા ના રાખનારા આવા આપણા વિરલા આજ આપણે ત્યાં બિરાજમાન થયેલ છે. શ્રી યાદવ દિશા ઉત્સવ સમાજ ખૂબ ખૂબ ગૌરવ અનુભવે છે. ત્યારબાદ સંઘપતિ એટલે કે પરમાધીન સંઘપતિ બનવાનું, પર્યુષણની અંદર સંઘપતિ બનવાનું, તેમની અંદર જે સંઘપતિ લાભ લેશે એમના 4 મહિના ફોટા રહેશે. તેમજ સંઘની સામૈયાની અંદર ચાતુર્માસ પ્રવેશના સંઘપતિ સાંભળજો શાંતિથી એ બગી દ્વારા એ પરિવારનું સ્વાગત કરવામાં આવશે. પત્રિકા વગેરે દ્વારામાં એમની જાહેરાત 2 ફોટા પરિવાર સાથે રહેશે અને એમનો નકરો સંઘે ફક્ત 2,51,000 નક્કી કરેલ છે. કોઈ ભાગ્યશાળીની ઈચ્છા થાય તો આપ નામ જાહેર કરશો એવી નમ્ર વિનંતી. 2 મિનિટ સમય આપવામાં આવે છે. 2,51,000 રૂપિયા આ ચોમાસાના સંઘપતિ બનીને પરિવાર મુંબઈથી લાવવાના સંઘપતિ બનવાનો છે. પુણ્યશાળીઓ બહુ નાની રકમની અંદર સંઘ લાભ આપે છે. ચાતુર્માસ પ્રવેશ તેવી જ રીતે પર્વાદિનાથ પર્વ પર્યુષણની અંદર એક નામો 2,51,000 રૂપિયા સંઘપતિ બનવાનો હોય. પુણ્યશાળી બરોબર ઈચ્છા થાય તો પૂછવા પછી તેવી જ રીતે પરવાદિનાથ પર્વ પર્યુષણની 1,51,000 રૂપિયા સંઘપતિ બનવાની. ત્યારબાદ ગરમ પાણીનો લાભ લેવાનો 1,51,000 રૂપિયા. પુણ્યશાળીઓ સમાન સમણીઓ તેમજ તપસ્વીઓ દરેક ગરમ પાણીનો લાભ આપી શકે. જેમનો પણ ભોજનશાળા અને યોગ્ય જગ્યા ઉપર 2 ફોટા પત્રિકા દ્વારા રાખવામાં જાહેરાત કરવામાં આવશે. તેવી જ રીતે આમિર 3,51,000 રૂપિયા આમિરના લાભાર્થી તરીકે લાભ લેશે. 4 મહિનાનો એ ભાગ્યશાળી હોળી એમાં બાદ લેશે. હોળી બાદ લેશે. બોલો પુણ્યશાળીઓ આપણા નામ બોલો. માતુશ્રી જવાહેરબેન રતનસિંહ ભટ્ટુ શાહ પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. અનુમોદના વારંવાર આંબિલ બધાને ઓડા 3 જગ્યાએ ગયો 3 દિવસ બાકી એક સુંદર મહિનાની સ્કીમ 1 આની બરાબર 11,000 રૂપિયા. એટલે કે કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ માનસિક ન આવે. દરેક વ્યક્તિ આ સંઘ ઉપર ઉપકાર હોય, આ સંઘની અંદર પોતાનો જવાબદારી હોય એટલે સંઘે નક્કી કરેલ છે 1 આની બરાબર 11,000 રૂપિયા. જે કોઈ ભાગ્યશાળી નામ આપવા હોય અહીંથી હમણાં જ જાહેરાત કરવામાં આવશે. ચાતુર્માસ ફંડ 4,000 1 આની બરાબર 11,000 રૂપિયા. 1 આની 2 આની 5 આની 10 આની એ ઉત્તર એ 11,000 ની 1 આની વાળાનો પણ નામ 4 મહિના યોગ્ય જગ્યા ઉપર રહેશે. પત્રિકામાં રહેશે. તેવી કામ કરવા મંડળની નિવેદન દ્વારા તેવી જ રીતે અહીંથી એક વ્યક્તિઓ પણ મૂકીએ છીએ જેનો આદેશ પરવાનગી પર્વ પર્યુષણના ફાયદા કરવામાં આવશે. જેની નોંધ લેવા નવો વિનંતી. આપણા સંકુલની અંદર દેરાસરની બરાબર ઓફિસની પાછળ જે કેસર રૂમ છે, કેસર રૂમ જે બનાવવામાં આવે છે એ કેસર રૂમની અંદર કાયમી નામ
આજે જે આપણે ધજાના પ્રસંગે અહીં પધાર્યા છે ચાલ ભાઈ બીજી ડિફરન્ટ કર રામજી રામજીભાઈ ઓકે જસુભાઈ જાડે પધારો. એમને સન્માન કરવા માટે મામા વેલજી મામાને વિનંતી કરી. વેલજી મામાને મૂળચંદભાઈ પધારો પધારો. હાલો 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 મામા ચાલો હા મામા આપણે આ જસુભાઈનું બહુમાની કરી રહ્યા છીએ. ગામના કોઈ પણ પ્રોબ્લેમ કોઈ પણ જાતના આપણી આ દરેક અડચણના પાયાના પથ્થર છે. એ જસુભાઈ બહુમાન નથી, અમે તમને અમારી સાથે ભેળવીએ છીએ. સાંભળો, આ હાલથી અમે તમને ભેળવીએ છીએ. આ ઓસવાની અંદર ભેળવવાનું કામ છે. તમે ઊભા રહો એમને તમારે કંઈ નહીં કરવાનું. તમારે કઈ બોલવાનું નહીં. તે બોલીએ છીએ સાચું ત્યારબાદ કાયમી સંઘ સ્વયંસેવક લાભાર્થી અને આ સંઘના સંઘપતિ અખંડ સૌભાગ્યવતી મિત્તલ મનોજ વેલજી શાહ, અખંડ સૌભાગ્યવતી કાજલ પ્રદીપ વેલજી શાહ પધારજો. અરવિંદ મૂલચંદ ગાલા અને અખંડ સૌભાગ્યવતી મિત્તલ રાજેશ ગાલા વિનંતી કરી સાહેબ પધારજો. એમને સન્માન કરવા માટે ચાપસીભાઈ ચરલા અને રંજનબેન, ભગવાનજીભાઈ નિસર અને ઝવેરબેન પધાર તૈયાર રહેજો. ચાલો મિત્તલ બોલો બિરાદર જોર સે, બોલો બિરાદર જોર સે, બોલો બિરાદર જોર સે, બોલો જીન શાસન દેવ કી જય. ખોલી રાખો આગળ બી. હા तई मामा भाणेज के अलग नहीं करना आता के करे मटे अलग करिया भाई. मामा भाणेज के अलग नहीं करना आता के अलग करिया रे. તાકેદારથી વધુ જોડવા તો ઝાંખો ના એટલે પાછળથી અચ્છા ઓ ભગવાનજી અમારી બીજી પેઢી સાહેબ અમારા ત્યાર પછી તૈયાર રહેજો. મણિભદ્રવીર ના કાયમી રજા લાભાર્થી માતુશ્રી મોંઘીબેન પોપટલાલ ભારા ગઢા પરિવાર. આજે એમના બદલે પધારેલી શ્રીમતી હંસાબેન અને પાપીન માથી પહેલા અને પદ્માવતી માતાના કાયમી રજા લાભાર્થી માતુશ્રી દેવાઈબેન પચાડ ગયેલા વિસ્તાર પરિવાર એમના વતી પણ પધારેલા છે શ્રીમતી હંસાબેન અને પાપીન માથી પહેલા. બધાને તૈયાર રહેજો. વેલજી ગેલાભાઈ નિસર આ બધા સન્માન માટે મૂળચંદભાઈ અને ધનજીભાઈ અને સાથે બંને મીનાબેન મૂળચંદ અને મીનાબેન ધનજી. હાલો મારા कैसे का किया जो આગળ
ભાઈ જો હાય શાબાશ વાંચો તો રે ચાલે ભાઈ વાહ ચલો કાકી હોય બધા હોય सब में બોલો શ્રી કલાપૂર્ણ સુરસિંહ મહારાજ સાહેબ કી જય આજે આપણા કાર્યકર્તાઓ જે છેલ્લા 2.5 થી 3 મહિનાથી સખત મહેનત કરીને આજે સંઘ લઈ આવવાનું હતું ત્યાંથી મુંબઈથી શંખેશ્વર અને શંખેશ્વરથી આદોઈ લગભગ 160 જણ હતા અને અથાગ પરિશ્રમ આ લોકોએ કરી છે. અમારી પાછળ કાર્યકર્તાઓ અમે તો દાતા પરિવાર તો ખાલી આપીને છૂટી જઈએ છીએ, પણ કાર્યકર્તાઓએ જે સખત મહેનત કરી છે, આ આવવાનું છે, આ નથી આવવાનું, આને કેન્સલ, આ આગળ પાછળ કરીને સર્વે કાર્યકર્તાઓનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું. એમની મહેનતને બિરદાવું છું અને આવી આવતી વખતે પણ આબુ માટે પણ દેલવાડા માટે પણ આપણે જે જવાનું છે એની પર હમણાંથી જ આપણે તૈયારી જ્યારે ટાઈમ આવશે ત્યારે કરશું. તો આ કાર્યકર્તાને ખૂબ ખૂબ બિરદાવું છું અને ભગવાનજીભાઈને કહીશ આભાર વિધિ કરી. આજે પૂજ્ય સાધ્વીજી ભગવાન જે આપણા ગામના દીકરી કહેવાય, પૂજ્ય સાધ્વીજી શ્રી વિશુદ્ધ રેખાસિંહજી મહારાજ સાહેબ અહીં આપણે ત્યાં ખાસ પધાર્યા. એ પરિવારની હમણાં વેલજીભાઈ આપણા ગામમાંથી આપણા સંસારમાંથી વિદાય લીધી. એમની પણ ખૂબ જ ઉત્તમ એમને પ્રાર્થના સભા રાખેલી. એમાં પણ એટલા નવકારના 4 પદ ઉપર એટલું સરસ મજાનું એક સમજાવીને એમને આપણા ગામનો ભાઈ હતો નીરવ શાહ, એમને સમજાવ્યું અને 4 પદ ઉપર આખું એટલું સરસ કર્યું કે લગભગ પહેલી વખત થયું હશે. કારણ કે આ પરિવારની અંદર લગભગ 11 કે 13 દીક્ષાઓ થઈ છે, 12 દીક્ષાઓ થઈ છે. એટલે જોરદાર તાળીને આપણે બધાને આપણે આપણી સાથે આજે આ સાધ્વીજી ભગવાન આપણા ધજાના પ્રસંગે છે. એવી રીતે દિવ્યાગીરી મહારાજ સાહેબ એમને પાલિતાણા જવાનું હતું, પણ બહુ આપણી વિનંતી કરી ત્યારે આપણે સાધુ ભગવાન તો મળ્યા નહોતા, પણ ખૂબ વિનંતી કરી ત્યારે એમણે અહીંયા આવવા માટે હા પાડી. એટલે એમની પણ આપણે ખૂબ અનુમોદના. આ બંને સાધ્વીજી ભગવંતો માટે આપણે એકવાર જોરદાર તાળીથી એમને વધાવી અનુમોદના કરીએ. કારણ કે અનુમોદના અનુમોદના વારંવાર અનુમોદના 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 વારંવાર. ખૂબ 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 અનુમોદના. આવતીકાલે વાસુપૂજ્ય દાદાનો જન્મ કલ્યાણ છે, તે નિમિત્તે 1700 અભિષેક રાખવામાં આવેલા છે. તો સંગીત સાથે